જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. અને આજે આપણે 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે કે મારી હાલત જોઈને તમને લાગતું હશે કે આ ખેતરમાં આવ્યો છે. તો મિત્રો ખેતરમાં રીંગણા ઉતારીને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે જવાનું છે શૂટિંગમાં. એટલે કે કલ્પેશભાઈનું શૂટિંગ છે ગોખલાણા. રામાપીરની આરતીનું શૂટિંગ છે. તો ત્યાં જવાનું છે. વિપુલભાઈ, ધર્મેશભાઈ બધાના ક્યારના ફોનમાંથી ફોન આવે છે કે તમે જલ્દી આવો જલ્દી આવો. તો ચલો પહેલાં તો નાહવું પડશે. તો નાહીને પછી જઈ ત્યાં. અને આપણે ચેલેન્જનો આજ 9મો દિવસ છે. તો કન્ટિન્યુ આપણે 8 દિવસ પૂરા કર્યા. ચેલેન્જના 9મો દિવસ ચાલુ છે. તો બના રહેજો વિડીયોમાં. પહેલાં તો નાહી લઉં કા. તો મિત્રો ફાઇનલી નાહી લીધું છે. નાહી નીકળી ગયા છીએ હવે શૂટિંગમાં જવા માટે. તો સ્ટેન્ડ લઈ લીધું છે. અને હાલો ભાઈ જઈએ છીએ હવે. કારણ કે ફોન આવ્યો તો ટ્રાયપોડ એક લેતા આવજો. હવે ટ્રાયપોડ લઈને હવે જવા દેવી છીએ શૂટિંગમાં. તો કન્ટિન્યુ બના રહીજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. અને જો આ લોકેશન છે જય રણોજા ધામ ગોખલાણા, રામાપીરનું મંદિર ગોખલાણા. તો આપણે પહોંચી ગયા છીએ શૂટિંગ ઉપર. અને અમારા ડાયરેક્ટર વિપુલભાઈ. જય માતાજી ભાઈ. હા જે રહી ડાયરેક્ટર બધા ડાયરેક્ટર છે. અને અમારા એક્ટર, સિંગર, એક્ટર બધા આવડા બે છે જે કહેવાય ને ભાગ્યશ્રી બેન અને કલ્પેશભાઈ. કેમ છે? જય માતાજી. જય રામાપીર. બસ મજા મજા. જય માતાજી ભાઈ. જય માતાજી બેન. અમારે ધર્મેશભાઈ ની હું સાલા મને દાંત કાઢે છે. કેમ છો? મજામાં? બસ મજા મજા. કયો બધા તમે આવ્યા પણ મોડા આવ્યા. થોડોક મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. કારણ કે તમને ખબર જ છે કે રીંગણાનો વારો હોય એટલે પછી તો મોડું થઈ જ જાય. રીંગણા પેલા કઈ બહુ વાંધો નથી થયો. હજી એક સીન શૂટ કર્યો છે એટલે કઈ બહુ વાંધો નથી. ટાઈમ આવી ગયા છો. કાંઈ વાંધો નહીં. ખાવાનો ટાઈમ આવી ગયા છો. જમવા ટાઈમે પૂછી જવાનો. કેમ કે હું નો આવ્યો ત્યારે શૂટિંગ ન કરું. કાંઈ વાંધો નહીં. આપણે આજ કલ્પેશભાઈ ને પહોંચી ગયા છીએ શૂટિંગમાં. કેમ છે? મજામાં બેન? મજા. આ બાજુ બધું સેટઅપ ગોઠવેલો છે. આ કેમેરો ખાસ તો કિંમતી કેમેરો છે રામાપીરનું મંદિર. કાંઈ વાંધો નહીં. અત્યારે જેવું હાલા રાખે આપણે સ્ટાર્ટિંગમાં કેમેરા આવ્યો જોઈએ ને ભાઈ. વિપુલભાઈ કેમેરો છે. હવે તમને એવો ક્યાં ફાવે છે? નગાવ ઘેરે મૂકી જાય. હાલો કેમેરામેન હાયર થઈ જાઓ. હવે મ્યુઝિક પહેલેથી શૂટિંગ નું કામ તો ચાલુ રહેશે પણ આપણે જવાનું છે હવે રીંગણા લઈને. એટલે ગાડી ભરાઈ ગયેલી કમ્પ્લેટ છે. ફોન આવ્યો છે એટલે હવે નીકળવી. ચાલો ભાઈ આવજો. રામ રામ. અને તમે અમારા કીધા વગર આલ્યા કીધા વગેરે આવ્યા એટલે અમારું માન રાખ્યું. બરોબર. ધન્યવાદ ભાઈ. થેન્ક યુ ભાઈ. હાલો વિપુલભાઈ. રામ રામ. ભીખામ. હાલો ધર્મેશભાઈ, તમે કન્ટિન્યુ રાખજો આમના સોંગ. તમે વહી જાવ. અમારે પૂરું કરવું ને. ના મારે કામ છે. મેં તમને પેલા કીધું જ નહીં બરોબર કે મારે હવાય એમ નથી પણ તો છતાં 2 કલાક આટો મારી જાય. આમંત્રણ માન રાખીને ખોરાક તો ખોરાક આવ્યા. હા હું આનંદ થયો. ચાલો મિત્રો હવે જવા દઈએ ઘરે. મિત્રો ઘરે આવી ગયા છીએ. ઘરે આવી કે આપણે રીંગણાની ગાડી ભરેલી કમ્પ્લીટ છે. ચાલો આપણે જવાનું છે હવે રીંગણા લઈને. તો ફટાફટ જવા દઈએ. આપણે અત્યારે નાય તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. ગાડીમાં બેસી ગયા છે ને આવા જો સાફ મંડાસ કા સારો કરવા. તો ડ્રાઈવર હોય એટલે બધી ઉપાધિ હોય. પછી ડ્રાઇવિંગ કરવાની. પહેલા તો જો કાસ ને બધું સાફ કરવાનું. તમારે ક્યાં આવું છે? મામાને ઘરે રીંગણા લેસવા. મનસુ ક્યાં જવાનું? મામાને ઘરે કે તો મામાના ઘરે જવાનું છે કા
તો હાલો તમે રીંગણા ભલે વેસવા જતા હોય એમ મામાને ઘરે આવીશ ક્યારેક અમને લઈ જાય ને રીંગણા વેસવા તે હાલો બીજું હું ને તો જો આપણે હાલતા થઈ ગયા છે એવી કેમ કે ભટલી લગી જવાનું હોય એટલે ત્યાંથી તો કઈ કેરાળ આખું થાય નહીં એટલે આપણે યાર આ સિયાસન ગાડીમાં બેસી ગયા છે એટલે આટો મરાઈ જાય ને રીંગણા દેવાઈ જાય કમાન છું મામાને ઘરે આવી કે તો આ નલી મિત્રો પહોંચી ગયા છે હાહરિયામાં અને આવીને સીધે જોઈ તો એના મમ્મી પાસે વૈકી જ પડાવો છો વૈગ્યા મમ્મી પાસે અને આપણે આટા મારી છે ઝાડવામાં સિકુડી છે આ બાજુ આંબો છે મેન તો ટાંકો છે હા ટાંકામાં આપણે રીલ બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બેમાં 2 મિલિયન વ્યૂઝ છે તો બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો કાંક ઝાડવું છે બે આંબા આ આંબો પડા વાટા મારી જાય એમને ટમાટો મારી એવા ને હાથ કરી એવા કેમ કે અચાનક આવ્યો તા કઈ ફોન બોન કર્યો નતો એટલે મારા બા ને બધા પડામાં હતા જો આઈ ગયા પાછું તેડી ગયા અચાનક પડી ગયા તમે તો આ કઈ નહીં આવ્યા હતા અચાનક જ આવી ગયા છે તો કેવું લાગે અચાનક આવી મજા આવી હતી સરપ્રાઈઝ દઈ દીધી સરપ્રાઈઝ દીધી યાર મમ્મીને કેટલી મજા આવે આમ કેટલું મસ્ત વાતાવરણ છે આઝાદ તે તમને મેં શું કે બાંધીને રાખ્યું એમ એમ પણ આયા થોડીક આમ વધારે શું વધારે આમ એન્જોય થી રહી કે ને કાઈ ટેન્શન નહીં કામનું કે ખાવા પીવાનું કાઈ તમારે ના હું ખાવા પીવા તને ના પાડી તમારે એમ ખીજાવાનું નહીં ના ખાવા પીવા ના પાડી આમ ન હોય ને ના તમારે આમ થોડુંક આમ તો બધા કોમેન્ટ કરી જો કે ફેર પડે કે ન પડે હા હે એમ પિયરિયામાં ફેર પડે છે છોકરીને બધાને ખબર જ હોય અમારે ત્યાં નથી ફેર પડતો અમારે ન્યાય ઈ ને આયા ઈ 2 ટકા તમારે ક્યાં કઈ ઉપાધિ હોય તમારે જેન્ટ્સ લોકોને તો વાઈબું શું હોય ખાઈ પીને જલસાત હોય બધી અમારે જલસા જ કરવાના પિયર કે હારિયો કે ગમી વાતાવરણ જો વરસાદ આવે એવું એક જ લાગે હમણાં આવે છે વરસાદ નહીં તો રોકાઈ જવાનું ત્યાં ક્યાં આપણે કઈ ઉપાધિ ને આપણે પિકઅપ લઈને આવ્યા છીએ આપણને વરસાદ ન નડે ઉઈ જવાનો રોકાઈ જવાનું હોય ના ના વરસાદ ન નડે નો અંધારો નડે કાંઈ નહીં ઉઈ જવાનું સંદનના ઝાડવા બીજા ઉગી ગયા છે શું થયું છે સંદન ક્યાં છે ઢોકળા ગોતી છે ઓલી વખતે લઈ ગયા હતા કઈ છોટા દે જાય ના ના આને જ અત્યારે આપણે છોટું શું છે ડ્રેગન ફ્રૂટ કહેવાય ડ્રેગન ફ્રૂટ હા જો આપણે કટકો લાયા હતા ને ત્યાં ઘી શેકી નાખ્યો તે ઢોર પાસે સોંપો એમ થોડો હાલે આ જો કેવડો મોટો થઈ ગયો આ બાજુ આવડો થઈ ગયો આ બાજુ આવડો થઈ ગયો પપૈયા છે આને પાકી ગયો છોડી ગયો બગડી ગયું કેમ કે વરસાદ 2-3 દિવસથી ચાલુ છે બગડી ગયું તાર ઘરે કોઈ બધા ખાવા વાળા ન હોય હું આવું તો કઈ ન બગડે કેમ કે મારે ઝાડમાં જ ભગવા રહેવાનું નહીં તું આવે તો કાંઈ ફળ થાય જ નહીં તું સાવ જ ન દે પાકે જ નહીં આ એમ માથે ચડીને લઈ લો તેમ તો કાંઈ પાકવા જ ન દે ખટુમરું છું એને પાસે કેવડો મોટો છોડવો છે જોયું છે ચોટી જ જાય ને ચોમાસું છે એટલે તરત જ ચોટી જાય નક્કી ન હોય ચંદન કહેવાય જો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને અંધારું થઈ ગયું છે કેમ કે આપણે મોડા નીકળ્યા એટલે અંધારું થઈ ગયું છે ને અમારા માનસુબેન મીંડા છે રમવા આવીને આમાં તે હવે સાંજ પડી ગઈ છે અને એટલે આજનો લોગ આપણે પૂરો કરીશું તો કોમેન્ટ કરી બધા ખાસ જણાવજો કે આજનો લોગ કેવો લાગ્યો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા લોગમાં ત્યાં લગી બાય બાય